શહેરમાંથી ચોંકાવનારું બનાવ સામે આવ્યો છે, જ્યાં પાંડેસરા વિસ્તારમાં રહેતા યુવકની શંકાસ્પદ રીતે ગુમ થવાની ઘટના સામે આવી છે. પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા રવિન્દ્ર નામના યુવકે પોતાના કુટુંબના સભ્ય સ્વતંત્ર નામના યુવકની ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી મુજબ 2 માર્ચ 2026ના રોજ સવારે ઘરેથી નીકળેલો સ્વતંત્ર ત્યારથી પરત ફર્યો નથી. પરિવારજનોએ જણાવ્યું કે સ્વતંત્રની ઉંમર અંદાજે 15 વર્ષ છે અને તે માનસિક રીતે સ્વસ્થ છે. ગુમ થતી વખતે તેણે ટી-શર્ટ અને જીન્સ પહેરેલ હતી. પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કર્યા બાદ કોઈ પત્તો ન લાગતા આખરે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે અગાઉ પણ ઘરેલું વિવાદો થતા હતા, જેના કારણે શંકાસ્પદ પરિસ્થિતિઓ ઊભી થઈ છે. હાલ પોલીસ દ્વારા ગુમ થયેલા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ તથા અન્ય ટેકનિકલ સાધનોની મદદથી તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. પરિવારજનોએ અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિએ આ યુવક વિશે કોઈ માહિતી મળે તો તરત નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.